મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹310.5 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા। ભાવનગર શહેરના ઝવેરચંદ્ર મેઘાણી ઓડિટોરિયમ ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના તરસમિયા શેત્રુંજય રેસિડેન્સના 1472 આવાસોના લોકાર્પણ તથા ડ્રો તેમજ વર્ધમાન નગર આદર્શનગર ખાતેના 420 રીડેવલપમેન્ટ થયેલા આવાસોનું લોકાર્પણ કરાયું હતું। મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં રમૂજ સાથે શરૂઆત કરી હતી, જેના કારણે હોલનું વાતાવરણ હળવું થઈ ગયું હતું। શહેરના 264 LIG વર્ધમાન નગરના અને 156 LIG આદર્શનગરનું રીડેવલપમેન્ટ ₹31.73 કરોડના કામનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ તરસમિયા ખાતે EWS1+, 576 EWS2 પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પર 3 માળના મકાનોનું લોકાર્પણ મુખ્યમંત્રી કર્યું છે। મહાનગરપાલિકાના 2 ફાયર ફાઇટરો વાહનોનું લોકાર્પણ, 12 ESR સાઇન બોર્ડ ફિટ કરવાની કામગીરી છે। RCC રોડ, પેવર બ્લોક તેમજ ફિલ્ટર પ્રિમાઇસની અંદર ગાર્ડનનું બ્યુટિફિકેશનનું કામનું ખાતમુહૂર્ત કર્યું હતું। કંસારા નદીના કાંઠામાં 3 વર્ષથી ડિફ્રેક્ટ લાઇબ્રેરી પીરિયડ સાથે ડ્રેનેજ નેટવર્ક તેમજ સિદ્ધસર ટીપી વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન નાખવાના કામો સહિત કુલ 30 પ્રોજેક્ટોની ₹310.5 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ ઉપરાંત આગામી વર્ષોમાં ભાવનગરની આર્થિક સમૃદ્ધિ વધે તે બાબતે કહેતા CNG ટર્મિનલ, ધોલેરા સ્માર્ટ સિટી બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી નીબુબેન બામણિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। JKS ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર।